ચાલો આજે ભારતના બંધારણના એક ખૂબ જ રસપ્રદ પાસાને સમજીએ. એક એવું પાસું જે ખરેખર તો આપણા દેશનું નૈતિક હોકાયંત્ર છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આખા દેશ માટે એક ટુ ડુ લિસ્ટ બનાવવું હોય તો એ કેવું હોય? એક એવી યાદી જે આવનારી પેઢીઓ સુધી દેશને સાચી દિશામાં લઈ જાય. બસ કંઈક આવો જ મોટો પડકાર હતો આપણા બંધારણના ઘડવૈયાઓ સામે. એમને માત્ર રાજકીય આઝાદી નહોતી જોઈતી. ના, એમનું સપનું તો એક એવા ભારતનું હતું જે ન્યાય, સમાનતા અને સમૃદ્ધિના પાયા પર બનેલું હોય, જ્યાં દરેક નાગરિક ગૌરવથી જીવી શકે. તો સવાલ એ છે કે આટલા મોટા સપનાને હકીકતમાં કેવી રીતે બદલવું? આના માટે બંધારણના ઘડવૈયાઓ એક ખાસ સાધન બનાવ્યું. ચાલો આજે એ જ સાધનને નજીકથી જોઈએ કે આ માર્ગદર્શક સિદ્ધાંતો આખરે છે શું અને એ કામ કેવી રીતે કરે છે. તો આ સાધન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને ટૂંકમાં DPSP પણ કહેવાય છે. આપણા બંધારણના ભાગ 4માં સરકાર માટે આ માર્ગદર્શિકાઓ આપેલી છે. એને એક પ્રકારની ગાઈડબુક સમજી શકાય, જેનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે દેશમાં જે પણ કાયદા બને, જે પણ નીતિઓ ઘડાય, એ હંમેશા એક ન્યાયી સમાજ બનાવવાની દિશામાં હોય. આને સમજવાની સૌથી સરળ રીત કંઈ ખબર છે? બસ એવું સમજો કે આ સિદ્ધાંતો આપણા બંધારણનું નૈતિક હોકાયંત્ર છે. એક એવું હોકાયંત્ર જે દેશને હંમેશા સાચી દિશામાં, મતલબ કે જનકલ્યાણની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપતું રહે. તો પછી સવાલ એ થાય કે આ હોકાયંત્ર દેશને ક્યાં લઈ જવા માંગે છે, એના મુખ્ય લક્ષ્યો શું છે? ચાલો હવે આ સિદ્ધાંતોની બ્લુપ્રિન્ટને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે એ કેવા ભારતની કલ્પના કરે છે. મોટાભાગે આ સિદ્ધાંતોને 3 મુખ્ય ધ્યેયોમાં વહેંચી શકાય છે. પહેલું, આર્થિક સમાનતા, એટલે કે દેશની સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ થાય અને બધાને આગળ વધવાની સમાન તક મળે. બીજું છે સામાજિક ન્યાય, મતલબ કે સમાજના જે નબળા વર્ગો છે એમનું રક્ષણ થાય, એમને આગળ લાવી શકાય. અને ત્રીજું, વૈશ્વિક શાંતિ, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે. આ ત્રણે મળીને એક સંપૂર્ણ કલ્યાણકારી રાજ્યનો પાયો નાખે છે. અહીં સુધી તો બધું બરાબર છે, પણ હવે એક એવો મુદ્દો આવે છે જે ખૂબ જ મહત્વનો છે અને ઘણીવાર લોકો એમાં ગૂંચવાઈ જાય છે. આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો પણ છે, તો પછી આ માર્ગદર્શક સિદ્ધાંતો એનાથી કેવી રીતે અલગ પડે છે? ચાલો આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. આ સ્લાઇડ પર નજર કરીએ તો આ તફાવત એકદમ સાફ દેખાય છે. જો મૂળભૂત અધિકારો એ તો દરેક નાગરિકની કાનૂની ઢાલ છે. જો કોઈના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો એ સીધા કોર્ટમાં જઈ શકે છે. પણ માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્ય માટે એક માર્ગદર્શક તારા જેવા છે. મતલબ કે તેને કાયદેસર રીતે લાગુ નથી કરાવી શકાતા. જો કોઈ સરકાર આ સિદ્ધાંતોનું પાલન ન કરે તો એને કોર્ટમાં પડકારી શકાતી નથી. તો પછી મનમાં સવાલ થાય કે જો આ સિદ્ધાંતોને કોર્ટમાં લાગુ જ ન કરી શકાય તો પછી એનું મહત્વ શું? બસ અહીં જ આ સિદ્ધાંતોની અસલી તાકાત સામે આવે છે. ભલે તે કોર્ટમાં લાગુ ન કરાવી શકાય, પણ દેશના શાસન પર એનો ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચાલો અમુક ઉદાહરણો જોઈએ કે કેવી રીતે આ વિચારો નક્કર કામમાં ફેરવાયા છે. આ ઉદાહરણ જુઓ. આપણા બંધારણના અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોના આયોજનનો એક સિદ્ધાંત હતો. આ જ સિદ્ધાંતમાંથી પ્રેરણા લઈને 1992માં 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. અને એનું પરિણામ શું આવ્યું? આજે આપણી પાસે પંચાયતી રાજની એક સશક્ત વ્યવસ્થા છે, સ્થાનિક સ્વસરકાર છે, જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરે છે. આ સીધું એ માર્ગદર્શક સિદ્ધાંતનું જ પરિણામ છે. ચાલો બીજું એક દમદાર ઉદાહરણ જોઈએ. અનુચ્છેદ 48A, જે રાજ્યને પર્યાવરણની સુરક્ષા અને સુધારણા માટે નિર્દેશ આપે છે. આ જ સિદ્ધાંતના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અને પર્યાવરણ સંરક્ષણ જેવા કેટલાય કાયદાઓ બન્યા. આ કાયદાઓએ દેશમાં પર્યાવરણના સંરક્ષણ માટે એક મજબૂત કાનૂની માળખું ઊભું કર્યું. આનાથી સાબિત થાય છે કે આ સિદ્ધાંતો માત્ર કાગળ પરના સારા વિચારો નથી, પણ વાસ્તવિક બદલાવ લાવવાની તાકાત ધરાવે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ સિદ્ધાંતો માત્ર સરકાર માટેની કોઈ ગાઈડબુક નથી. ના, એનું મહત્વ એનાથી ઘણું વધારે છે. એ આપણા શાસન અને આપણી નાગરિકતાના મૂળમાં વસેલા છે. એક રીતે કહીએ
તો તે આપણા રાષ્ટ્રનો અંતરાત્મા છે. અને સૌથી અગત્યની વાત, આ સિદ્ધાંતો દેશના નાગરિકોના હાથમાં એક માપદંડ છે. એક એવો માપદંડ જેનાથી કોઈપણ સરકારના કામકાજને માપી શકાય છે. આપણે પૂછી શકીએ છીએ કે શું સરકાર બંધારણના ઘડવૈયાઓએ ચિંધેલા રસ્તા પર ચાલી રહી છે કે નહીં. આ સિદ્ધાંતો આપણને સરકારને જવાબદાર ઠેરવવાની એક નૈતિક શક્તિ આપે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. ખુદ બંધારણના અનુચ્છેદ 37માં સ્પષ્ટપણે લખેલું છે કે આ સિદ્ધાંતો દેશના શાસન માટે મૂળભૂત છે અને કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતોને લાગુ કરવા એ રાજ્યની ફરજ રહેશે. તેઓ ખરા અર્થમાં દેશના અંતરાત્મા સમાન છે. તો આખરે આ માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? એક એવો આદર્શ છે જેને કદાચ કાયદાની કોર્ટમાં ન લઈ જઈ શકાય, પણ એ આપણા રાષ્ટ્રની આત્મા છે. એક એવો અરીસો જે આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે કેવો દેશ બનવા માંગતા હતા અને કેવો દેશ બનવાનો છે. અને આ જ વિચાર સાથે એક સવાલ: જો આ સિદ્ધાંતો આપણા રાષ્ટ્રનું હોકાયંત્ર છે, તો આજે તેની સોય કઈ દિશા તરફ ઇશારો કરી રહી છે?